મિત્રો આપણે અલકનંદાની ઉપરનો જે બ્રિજ છે ને પુલ ત્યાં ઊભો છું ને જે સામે છે એક બરફનો પહાડ. તમને મેં આની પહેલાં વિડીયોમાં દર્શાવેલ છે. તમે ખાલી અલકનંદા નદીનો પ્રવાહ જોઈ લો કેટલો ફાસ્ટ છે. અને આ નદી આગળ જતાં 2-3 નદીઓ ભેરી થાય છે. અને જો આ અલકનંદા નદી ખાલી 15 થી 20 મિનિટ ચાલે એટલું પાણી ખાલી રાજકોટમાં આજી ડેમને આપે ને તો અમે આખું વરસથી શંકર ભગવાનની જય, ભોલે દાદાની જય. અને જે આજથી ઘણા વર્ષો પહેલાં જે જાનહાનિ થઈ હતી એ સામેથી થઈ ત્યાંથી પાણી આવ્યું હતું અને આ સાઈડ આવ્યું હતું અને ઘણા માણસોને જાનહાનિ થઈ. એનું દુઃખ આજ સુધી બધાય નથી. આ કેદાર ઘાટી કહેવાય છે અને તે અહીંથી હું ભૈરવ દાદાને ત્યાં ગયો. જે કેદારનાથ મંદિરથી ડાબી સાઈડના હાથ ઉપર પુલ ઉપરથી જવાય છે.